હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. બાયોલોજીના ટોપિક જે બાયોટેકનોલોજી છે એનું આ ત્રીજું લેક્ચર છે. બીજા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે પણ પ્રોસેસ છે કે ક્લોનિંગ વેક્ટર છે કેવા હોવા જોઈએ, અને આપણે જે સ્ટેપ ફોલો કર્યા હતા બાયોટેકનોલોજીના કે પહેલાં ડીએનએનું અલગીકરણ કરીશું, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએના ટુકડા કરીશું, એ ટુકડાઓમાંથી આપણો જે ઇચ્છિત જનીનનો જે ભાગ છે એને અલગ કરીશું, એની મલ્ટિપલ કોપીઝ બનાવી હતી પીસીઆરની મદદથી. એના પછી વાહકમાં જોડાણ કરવા માટે લાઇગેઝ વાપર્યો હતો. એના પછી વાત કરી હતી કે ક્લોનિંગ વેક્ટરમાં કેવી કેવી ખાસિયતો હોવી જોઈએ. પહેલી વાત કરી હતી કે ઓઆરઆઈ સાઇટ હોવી જોઈએ, ઓરિજિન ઓફ રેપ્લિકેશનની. પછી સિલેક્ટેબલ માર્કર કે જેને મદદથી આપણે નક્કી કરી શકીએ કે આની અંદર આપણું ઈચ્છિત ડીએનએ ગયું છે કે નહીં. એની આખી પ્રોસેસ મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો એ વિડીયોમાં. એના પછી વાત હતી કે ક્લોનિંગ સાઇટ હોવી જોઈએ સારી. હવે વાત કરવાની છે કે જે અત્યાર સુધી આપણે જે વેક્ટરો જોયા એ બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડની વાત કરી હતી કે જે આદિકોષ કેન્દ્રીય સજીવમાં જોવા મળે છે. હવે આપણે વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષ માટે વેક્ટરની પસંદગી કેવી રીતે કરવાની અને એમાં વેક્ટર તરીકે શું વપરાય એની વાત કરીએ. વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીન એટલે કે જે આપણે જનીન બનાવવાના છે એના માટે વાહકો કયા કયા છે એની વાત કરીએ. વનસ્પતિ માટે ક્લોનિંગ વાહકની વાત કરીએ તો એમાં એક એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયમ નામનું બેક્ટેરિયા છે કે જે કેટલીક જે દ્વિદળી વનસ્પતિ છે એના માટે આ રોગકારક તરીકે વર્તે છે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. અને એ જે ડીએનએ નો ખંડ છે જે વનસ્પતિની અંદર રોગ કરશે એને ટીડીએનએ કહેવાય. કે આ જે ડીએનએ છે એ સામાન્ય વનસ્પતિ કોષોને ટ્યુમર કોષો બનાવી દે છે. બરાબર, આ ટીડીએનએ જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સમાં આવેલું છે એ. હવે આપણે શું કર્યું કે જે એનું ટીઆઈ પ્લાઝમિડ હતું આ બેક્ટેરિયાની અંદર કે જે ટ્યુમર ઇન્ડ્યુસ કરતું હતું પ્લાઝમિડ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, એને બદલીને આપણે આપણું ઇચ્છિત ડીએનએ મૂક્યું. એટલે આની જે રોગકારકની પ્રોપર્ટી હતી, રોગકારક કરવાની જે ક્ષમતા હતી એ પૂરેપૂરી નાબૂદ થઈ ગઈ અને આપણે આપણા કામ માટે આને વાપરી શકીએ. તો આપણે વનસ્પતિ કોષો માટે શું વાપરીશું? ટીઆઈ પ્લાઝમિડ વાપરીશું કે જે નુકસાનકારક નથી એવું. એટલે વનસ્પતિ કોષોમાં વાહક તરીકે ટીઆઈ પ્લાઝમિડ વપરાય છે. એવી રીતે પ્રાણી કોષો છે એમાં જો આપણે ઇચ્છિત જનીન દાખલ કરવું હોય તો એના માટે રીટ્રોવાયરસ એ વાહક તરીકે વપરાય છે, વેક્ટર તરીકે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની, એમસીક્યુમાં ડાયરેક્ટ આવી શકે છે. હવે આપણે ઇચ્છિત ડીએનએ શોધી કાઢ્યું, ઇચ્છિત ડીએનએને વાહક સાથે જોડી કાઢ્યું. હવે આ વાહકને આપણે યજમાન કોષમાં દાખલ કરવાનું છે. એટલે કે જે વાહક કોષ હશે, ધારો કે પ્લાઝમિડ છે, એની અંદર આપણે આ આપણું જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે, જે ઇચ્છિત ડીએનએ છે, ડીએનએનો ખંડ એ આની સાથે જોડ્યો છે અને આ વાહક આપણો તૈયાર છે. હવે આ વાહકને આ બેક્ટેરિયાની અંદર અથવા જે પણ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ હશે એની અંદર આપણે આ દાખલ કરવું હોય તો કેવી રીતે કરવાનું એની ચર્ચા કરવાની છે હવે. કારણ કે જે આપણો ડીએનએ હશે એ જલાનુરાગી છે, હાઇડ્રોફિલિક, પરંતુ જે કોષ રસ પટલ છે એ જળવિતરાગી છે. બરાબર, કારણ કે લિપિડ, પ્રોટીન લિપિડ એવી મેમ્બ્રેન હોય છે કોષ રસપટલની અંદર જેના કારણે કોષ રસપટલમાંથી પસાર નથી થઈ શકતો કોઈ ધ્રુવીય અણુ. તો શું કરીશું આપણે? ઘણી બધી પ્રોસેસ છે કે વાહકને યજમાનની અંદર દાખલ કરવાની. પહેલી જ પ્રોસેસ છે કેલ્શિયમ+2ની સારવાર આપીશું કે જેના લીધે ડીએનએ ને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય. પહેલી પ્રક્રિયા ઓકે, ડન. હવે બીજી પ્રક્રિયાની વાત કરીએ કે જે પુનઃસંયોજિત ડીએનએ છે એને કોષમાં દાખલ કરવા જે પણ કોષ હશે એને સૌ પ્રથમ બરફ ઉપર મૂકવાનો, પછી 42°C તાપમાને મૂકવાનું, પછી પાછું ફરી બરફ ઉપર મૂકવાનું. આવું કરશો એટલે એ કોષની અંદર આપણું ડીએનએ આસાનીથી દાખલ થઈ શકશે. પ્રાણી માટે કઈ પદ્ધતિ વપરાય છે? સૂક્ષ્મ અંતઃક્ષેપણ, માઇક્રો ઇન્જેક્શન વપરાય છે જે ડાયરેક્ટ કોષ કેન્દ્રની અંદર દાખલ કરે છે. વનસ્પતિ કોષો માટે શું વપરાય? તો વનસ્પતિ કોષો માટે જૈવ પ્રાક્ષેપિકી, બાયોલિસ્ટિક્સ અથવા જનીન સ્ફોટક એટલે કે જીન ગન વપરાય છે. આમાં શું કરવાનું? જે આપણું ડીએનએના કોષો છે એને ટંગસ્ટન અથવા સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત કરવાનું અને પછી એમાં જે કોષ હશે એના ઉપર મારો કરવાનો. એટલે આ બધી પ્રક્રિયાઓ છે કે આપણે આપણા વેક્ટરને યજમાન કોષમાં દાખલ કરી શકીએ. આ પ્રક્રિયા થઈ જાય, યજમાન કોષમાં આપણું જે વાહક છે એ આપણા ઇચ્છિત ડીએનએ સાથે એની અંદર દાખલ થઈ ગયો. હવે જે હશે બેક્ટેરિયા અથવા જે પણ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ,
એને સારું એવું માધ્યમ પ્રોવાઈડ કરવાનું, કલ્ચર પ્રોવાઈડ કરવાનું કે જેની અંદર એની સારી વૃદ્ધિ કરી શકીએ અને આપણે આપણી ઈચ્છિત નિપજ મેળવી શકીએ. તો એવું કરવા માટે આપણે આ જે પ્રોડક્ટ બનાવીશું એ 1 કિલો 2 કિલો તો બનાવવાની નથી, 10 લીટર 100 લીટર તો બનાવવાની નથી, મોટા પાયે બનાવવાની છે. તો એના માટે જૈવ ભઠ્ઠીઓ બાયો રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં 100થી 1000 લીટર સુધીની એની કેપેસિટી હોય અને કરીશું. આ જૈવ ભઠ્ઠીમાં પીએચનું નિયંત્રણ કરવાનું હોય, પછી સ્ટેરાઇલ કન્ડિશન મળે એવું હોય, એટલે આ બધું પ્રકાર, ઓક્સિજન પૂરેપૂરો મળે, એને વિટામિન, તાપમાન બધું ઓપ્ટિમમ રહે એવું ધ્યાન રાખવામાં આવે છે. અને એના ઉપરથી પછી આપણે સારા પ્રમાણમાં વૃદ્ધિ કરાવીએ છીએ અને આપણી ઈચ્છિત નિપજ મેળવીએ છીએ. આ 2 પ્રકારના ટેન્ક બાયો રિએક્ટર જોવા મળે છે. પહેલું છે કે સરળ સ્ટીરેડ ટેન્ક બાયો રિએક્ટર અને સ્પર્જડ સ્ટીરેડ ટેન્ક બાયો રિએક્ટર. આ પ્રકારનું હોય છે. આમાં સતત આ ફરતું રહે છે જેના લીધે અહીંયા ઓક્સિજન પ્રોવાઈડ થતો રહે છે. અહીંયા આ ફીણને તોડે છે. પછી અહીંયા આ પીએચ અને પીએચ નિયંત્રણ માટે છે, સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે છે. બરાબર, આ પ્રકારની કન્ડિશન હોય છે. અને આ 2 બાયો રિએક્ટરના ઉદાહરણ છે. જે બીજા પ્રકારનું હતું એમાં સમયાંતરે આપણે જે સંવર્ધન માધ્યમ છે એને થોડું બહાર કાઢી શકીએ. હવે શું કરવાનું? હવે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ કરવાની. ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એટલે કે આપણે પ્રોડક્ટ બનાવવાનો એટલે સિન્થેસિસ કરવાનો તબક્કો પૂરો થાય છે. હવે આપણે જે નિપજો બનાવી એને બજારમાં માર્કેટિંગ કરવા મોકલવાનું છે. તો એના પહેલાં આપણે શું કરવાનું? એ બધી પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એટલે કે અનુપ્રવાહિત પ્રક્રિયામાં આવે. આની અંદર શું કરવાનું કે નિપજનું અલગીકરણ કરવાનું ને શુદ્ધિકરણ કરવાનું. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વક ચિકિત્સા પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય એ પણ આવશ્યક છે. અને આ જે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ છે એની પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણની ચકાસણી એ દરેક પ્રકારની નિપજ માટે અલગ અલગ હોય છે. જેવી નિપજ હોય, મતલબ જે પ્રોડક્ટ તમે બનાવી છે એના માટે સ્પેસિફિક અને અલગ હોય છે. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. એક વખત તમારે એનસીઈઆરટી વાંચી કાઢવાની, 3 લેક્ચર જોઈ નાખવાના, એનસીઈઆરટી વાંચવાની. કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ટેલિગ્રામમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામમાં જોડાઈ દેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મળીએ આપણે નવા લેક્ચર સાથે. થેન્ક યુ વેરી મચ.